બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ જૈન બોર્ડિંગ ખાતે ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબીને ફૂલહાર અર્પણ કરી બંધારણનું પૂજન કરાયું હતું। ત્યારબાદ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ આવેલા મુખ્ય મહેમાનોનો પરિચય આપી તેમનું શાબ્દિક સ્વાગત કર્યું। બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મીડિયા સેલના સહસંયોજક રાજેન્દ્રભાઈ સુતરિયાએ કોંગ્રેસ પાર્ટીએ ડોક્ટર બાબા સાહેબના કરેલા અપમાનોને યાદ કરી કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા બાબા સાહેબને સન્માનિત કર્યા અને 1990 ભાજપ સમર્થિત સરકાર દ્વારા ભારત રત્ન આપી સન્માનિત કર્યા। ભાજપ સરકારે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી। તેમજ ભાજપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંબંધિત 5 મહત્વના સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવ્યા છે। આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, મંત્રી દેવેન્દ્રભાઈ શાહ, એડવોકેટ અને નોટરી કમલેશ મકવાણા, પાલિકા પ્રમુખ જલપા પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, પાલિકાના સદસ્ય કમલેશ સોલંકી, અક્ષર પટેલ, બીજલ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।